વ્યાજખોરોના આતંકથી છીનવાઈ રહી છે જિંદગીઓ। અમદાવાદમાં પૈસાની ઉઘરાણીથી કંટાળીને યુવકે આપઘાત કર્યો। કૃષ્ણનગરમાં રિષભ નામના યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। એસજી હાઈવે પર કોલ સેન્ટરમાં કામ કરતો હતો રિષભે જય પ્રજાપતિ પાસેથી 1.80 લાખ ઉછીના લીધા હતા। પૈસા માટે જય પ્રજાપતિ વારંવાર હેરાન કરતો। પૈસા માટે રિષભનું એક્ટિવા પણ પડાવ્યાના સીસીટીવી સામે આવ્યા। પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પછી આગળ કંઈ ધંધા અર્થે એના મિત્રો પાસેથી જે છે જય ભીખાભાઈ પ્રજાપતિ, ભાવેશ ઉત્તમભાઈ, પ્રધાનસિંહ મંગલસિંહ ચૌહાણ એ લોકો પાસેથી કંઈક ત્રણેય પાસેથી 1,80,000 જેટલી રકમ લીધેલી અને એ રકમને લઈને આ લોકો અવારનવાર એને ટોર્ચર કરતા હતા પાછી લેવા માટે અને આની પાસે એટલી સગવડતા નથી કે આપી શકે। પછી એક દિવસ આ લોકો એને ઘરે આવ્યા અને ઘરે આવી અને આને એક્ટિવા સાથે કે તું એક્ટિવા લઈ લે, ચાલ આપણે બહાર ફરીને આવીએ એમ કરીને લઈ ગયેલા અને ત્યાં લઈ જઈને પછી એની પાસેથી એક્ટિવા આખી પડાવી લીધેલી અને પછી એક્ટિવા પડાવી લીધેલી તો આ ઘરે આવ્યો ને ઘરે એના પિતાશ્રીએ પૂછ્યું ભાઈ એક્ટિવા, તો એને કીધું કે આ લોકોએ મારી જોડેથી એક્ટિવા પડાવી લીધી છે અને આ જે છે આખી સમગ્ર જે પૈસાની લેતી દેતીમાં એને લાગી આવતા અને એની એક્ટિવા પડાવી લેતા એનો જે છે આપઘાત કરેલો છે। તો આપણે જે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલમાં જે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને ધરપકડ કરવાની કાર્યવાહી આગળ ચાલુમાં છે।